ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ અછત સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। રાજકોટ જિલ્લાના ધોરાજીના જમણવાર રોડ પર આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાઈ છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજેરોજ ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે, પણ હજુ ધોરાજી ડેપોમાં આજ દિન સુધી ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી। મારું નામ વસંતભાઈ પટેલ, ગામ ધોરાજી। અત્યારે અમારે મુખ્ય સમસ્યા છે ખાતરની એનપીકે કે ડીએપી મળતું નથી। હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે એનપીકે ડીએપી ખાતર મળે એવું કરો। અમારે વાવણીનો સમય જતો રહે છે। ઘઉં, ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો। અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી। ભાઈ તમે શું દુઃખી છો? એસી ઓફિસમાં બેસીને તમે આરામ કરો છો। ખેડૂત તમે પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું? અમારે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું એનપીકે કે ડીએપી ખાતર પહોંચાડો અને તમામ ડેપોની અંદર 2 દિવસની અંદર પૂરતો જથ્થો આપી દો એટલે અમારો જગતનો તાજ છે એ નવું વાવેતર કરે। મારું નામ કિશોર હીરપરા, ગામ ધોરાજી। અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કહે કે 2 દિવસ કેડે આવશે, 2 દિવસ કેડે તપાસ કરજો। 2 દિવસ કેડે જાય તો કે હજી આવ્યું નથી, હજી 2 દિવસ કેડે તપાસ કરજો। વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને આવે છે તો પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને તોય ખાતર મળતું નથી અને ખાતરના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી, જેથી કરીને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય છે અને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય એટલે ઉત્પાદન ઓછું મળવા જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવી પડે। હવે મારું સરકારને વિનંતી છે કે આ ખાતરની ઘટ છે એ વહેલીસર પૂરી કરે અને ખેડૂતોને ખાતર આસાનીથી મળે એવું કરે। શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા પાકો ધરસીને ભારે નુકસાન થયું। નવું વાવેતર કરવા માટે ડીએપી એનપીકે ખાતરની તાતી જરૂરિયાત હોય, હાલ અછત સર્જાઈ રહી છે। ત્યારે ધોરાજી પંથકના અસંખ્ય ખેડૂતોને હજારો વીઘામાં ખાતરની ખૂબ જરૂરિયાત હોય, ત્યારે ખાતર ન મળ્યું તેથી ખેડૂત મિત્રો રોજ ખાતર ડેપોના ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે ખેડૂતો કે તાત્કાલિક ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે, તેથી ખેડૂતો નવો મહામૂલો પાકનું વાવેતર કરી શકે। જેડી બાલધા, પ્રમુખ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી અને ખેતી કરું છું। અત્યારે રવિ સિઝન હોય, તૈયારી શિયાળુ પાકમાં વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે, એટલે ઘઉં, ચણા, ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત ડીએપી કે એનપીકે ની ખાસ જરૂરિયાત હોય, પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ 2 મહિના થયા ધીમે ધીમે શોર્ટેજ થાય છે અને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર। જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે, બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે। અને ખેડૂતોએ પણ થોડું સમજી વિચારી અને રાસાયણિક ખાતરનો થોડોક ઓછો ઉપયોગ કરે તો પણ જમીન છે એ બંજર થતી અટકે અને જમીન સારી રહે। માપે ખાતર વાપરે તો ઘણું સારું। એટલે સરકારશ્રીએ રાસાયણિક ખાતર ખેડૂતોને ઝડપથી મળે એવા પ્રયત્ન કરવા જોઈએ। ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં પેપરમાં પણ વાંચીએ છીએ અને સપ્લાય પણ ક્યાંય હોતી નથી। અમારી સંસ્થામાં મંડળીમાં અત્યાર સુધી હતું ખાતર, હાલના તબકે ખાતર છે નહીં અને ખેડૂતોને હવે વાવવા વાટકે બેઠા છે। આજ ખાતર આવે, કાલ ખાતર આવે એટલે રાહ જોઈને બેઠા છે। જો ખાતર નહીં નાખે તો વાવશે કે બીજા અન્ય ખાતરો પણ બજારમાં મળતા હોય છે, એનાથી આ જે રાસાયણિક ખાતર આવતું હોય ડીએપી એનપી એટલું ઉત્પાદન પણ ન થાય। એટલે ખેડૂતોને ઉત્પાદનની ચિંતાઓ છે અને ખાતરની પણ ચિંતા છે।
જેથી સરકારશ્રીએ તાત્કાલિક આ ખાતર મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મારું નામ દર્શના ગુંદુનિયા છે. હું ડેપો મેનેજર તરીકે GATL કિસાન સુવિધા કેન્દ્ર ઉપલેટામાં ફરજ બજાવું છું. અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે DAP ની અછત છે અને શિયાળુ વાવેતર માટે DAP પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું. ધોરાજીની ખાતર ડેપોના અધિકારીએ જણાવ્યું કે હાલ ખાતરની અછત સર્જાઈ, પણ જેમ બને તેમ તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાશે. તો એક્સપોર્ટ એવા DG બાલધાએ જણાવ્યું કે સિઝનમાં રાસાયણિક ખાતર અછત હોય, અત્યારે અનાજ વાવવાનો સમય છે, DAP NPK વગર વાવેતર નહીં થાય. દરેક ખેડૂતોને રાસાયણિક ખાતર આપે તેવી વ્યવસ્થા સરકાર કરી આપે તેવું જણાવેલ. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.